બોર્ડ અને ગુજકેટમાં જે પ્રશ્નો છે એની પ્રેક્ટિસ સિરીઝનો આજે ત્રીજો દિવસ। SN1 और SN2 कुछ तैयार करो न करो लेकिन SN1 और SN2 रिएक्शन तैयार करनी है। એને ટેન્શન થઈ જાય, અરે બોર્ડની પરીક્ષા છે, અરે આવું કંઈ પૂછાઈ જશે જે બિલકુલ ક્યારે જોયું ના હોય, કોઈ નવું હશે। અરે કશું નથી આવતું ભાઈ, ચોપડીમાં લખેલા સ્ટેટમેન્ટ ઉપર એના ઉપર બેઝ પ્રશ્નો કરે છે, એના બહાર કશું જ નથી આવતું। જે IUPAC પ્રેક્ટિસ માટે NCERTમાં આપેલા છે એમાંથી જ આ પ્રશ્ન પૂછાયેલો છે। તો જ્યારે તમારે ગુજરાત બોર્ડની જૂની ચોપડી ચાલતી હતી, એ જૂની ચોપડીમાં CCL4 વિશે આવો સ્ટેટમેન્ટ લખેલો હતો। જે ટોપિક ઉપર હું લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છું એ ટોપિક ઉપર ખાસ ધ્યાન આપજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હેલો એલ્કેન હેલો એરીન ચેપ્ટરમાં પૂછાયેલા બોર્ડ અને ગુજકેટમાં જે પ્રશ્નો છે એની પ્રેક્ટિસ સિરીઝનો આજે ત્રીજો દિવસ। તો શરૂઆતના જે 2 લેક્ચર છે આપણે જોઈ લીધા હશે અને એના ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ આપણે ધ્યાનમાં લીધા હશે। તો આવી જ રીતના નેક્સ્ટ 10 પ્રશ્નો હજી હું આજે લઈને આવ્યો છું પ્રાઇમ ટાઈમમાં। તો આપણે આજે સ્ટાર્ટ કરીએ આજના પ્રશ્નોની સિરીઝ। ચલે ભાઈ, ધ્યાનથી જુઓ। ક્વેશ્ચન નંબર 21, નીચે આપેલ સંયોજનનું IUPAC નામ। બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે બેટા। IUPAC નામ પૂછ્યું છે, સ્ટેટ બોર્ડ ગુજકેટ જેવા એક્ઝામમાં પૂછાયું છે। થોડુંક સિમ્પ્લિફાય કરી દઈએ એને તો CH3CH ડબલ બોન્ડ CH CH2 और Cl। હવે અહીંયા મલ્ટિપલ બોન્ડ છે અને ક્લોરીન છે। ક્લોરીન વિસ્થાપિત સમૂહ તરીકે ગણાય છે। જ્યારે પણ મલ્ટિપલ બોન્ડ આવે, વિસ્થાપિત સમૂહ આવે તો પ્રાયોરિટી આપવામાં આવે છે મલ્ટિપલ બોન્ડને, એટલે કે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડને। હવે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડને નંબરિંગ ઓછો મળવો જોઈએ જ્યારે વિસ્થાપિત સમૂહ હાજર હોય। તો અહીં ક્લોરીન વિસ્થાપિત સમૂહ છે, આ ડબલ બોન્ડ છે, નંબરિંગ કરવા જઈએ તો ડબલ બોન્ડને ગમે તે બાજુથી નંબરિંગ કરો, આ બાજુથી નંબરિંગ કરો તો પણ નંબર 2 મળવાનું છે, 1 અને 2, और આ બાજુથી નંબરિંગ કરો તો પણ નંબર 2 મળવાનું છે। તો બેટર છે કે ક્લોરીનને પણ ઓછો નંબર મળી જાય અને ડબલ બોન્ડને પણ એનો ઓછો નંબર મળી જાય। તો 1 2 3 4 તો નામ થશે બેટા 1 ક્લોરો બ્યુટ 2 इन। બોલો જવાબ કયો આવશે? 1 ક્લોરો બ્યુટ 2 इन। તો આપણા પાસે જવાબ આવી જશે દિલ્હી। બિલકુલ સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે, IUPAC પ્રેક્ટિસ માટે NCERTમાં આપેલા છે એમાંથી જ આ પ્રશ્ન પૂછાયેલો છે। ઓકે, આગળ વધીએ। SN2 रिएक्शन। हेलो एल्केन हेलो एरीन चैप्टर की जान शान आन बान। SN1 और SN2 कुछ तैयार करो न करो लेकिन SN1 और SN2 रिएक्शन तैयार करनी है। एना एग्जाम्पल तैयार करवाना छे, एनी क्रियाशीलता क्रम तैयार करवानुं छे। पूछ्યું છે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે? જો ઘણી વખત કેવું થતું હોય ખબર હે, વિદ્યાર્થીને ઓવર કોન્ફિડન્સ થઈ જાય કે મને તો આ પ્રશ્ન આવડી જ જશે, પણ એકચ્યુઅલીમાં અહીંયા લખેલું છે ખોટું પૂછ્યું છે, સાચું નહીં। જે વસ્તુ ખોટી છે SN2 રિએક્શન માટે, તો SN2 રિએક્શન માટે SN2 રિએક્શન દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। યસ, કેમ કે એના માટે પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? કે અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા વત્તા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા, એટલે કે વેગ અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે, ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે। તો આ જે સ્ટેટમેન્ટ છે એ તો સાચો છે। SN2 પ્રક્રિયામાં પ્રક્રિયકનું અસમ વિભાજન થતું નથી। ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ, કેમ કે SN2 રિએક્શનમાં કાર્બોકેટાયન બનતું નથી। અસમ વિભાજન મીન્સ मान लो कि आ अल्काइल हेलाइड होय
और एना 2 इलेक्ट्रॉन छे तो अहींयाथी बॉन्ड तूटे तो आ एक्स माइनस अने आर प्लस बने आर प्लस वत्ता एक्स माइनस बट आ क्या थाय बेटा आ थाय SN1 માં नहीं this will take place in SN1 reaction SN1 reaction માં असम विभाजन થશે SN2 માં નહીં થાય SN2 reaction માં તમારી સંક્રાંતિ અવસ્થા બને છે સંક્રાંતિ અવસ્થા मीन्स જેમાં કાર્બનની સંયુક્તતા 5 હોય પણ અત્યંત અસ્થાયી અવસ્થા એ હોય છે એટલે આમાં કોઈ અસમ વિભાજન થઈને કાર્બોકેટાયન બનતો નથી તો this statement is also correct પછી એવું કહે છે કે SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા પર આધાર રાખતો નથી અરે ભાઈ ગોળો થઈ ગયો છે SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી બંને ઉપર આધાર રાખે છે मीन्स दिस स्टेटमेंट इज नॉट करेक्ट मीन्स આપણો જવાબ દિલ્હી હોય કે ના હોય ચેન્નઈ તો છે જ ભાઈ ચેન્નઈ તો હોगा ही होगा SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં મધ્યસ્થ નિપજ બનાવ્યા સિવાય થાય છે યસ મધ્યસ્થ નિપજમાં કાર્બોકેટાયન ના બને સંક્રાંતિ અવસ્થા બને સંક્રાંતિ અવસ્થા કોને કહેવાય જેમાં જૂના બંધ તૂટતા હોય નવા બંધ બનતા હોય જૂના બંધ તૂટે કાર્બન હેલોજન બોન્ડ તૂટે અને કાર્બન OH વચ્ચેનો બંધ બને मीन्स દિલ્હી ઇઝ ઓલ્સો કરેક્ટ તો ખોટું પૂછ્યું છે બેટા તો ખોટું કયું ચેન્નઈ કેમ કે વેગ જે છે એ અલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખશે એઝ વેલ એઝ વેગ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગીની સાંદ્રતા ઉપર પણ આધાર રાખશે એટલા માટે તો એને SN2 કહેવાય છે આ 2 નો મતલબ શું છે પ્રક્રિયાનો ક્રમ 2 છે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે चलिए भाई मोस्ट कन्फ्यूजिंग क्वेश्चन बट मोस्ट इजी क्वेश्चन क्वेश्चन शू है 6.45 ग्राम क्लोरोइथेन એટલે કે CH3 CH2 અને Cl ઓકે આની રિએક્શન કરાવવામાં આવે છે ડીહાઇડ્રોહેલોજિનેશન શબ્દ ઉપર ધ્યાન દો બેટા डी फॉर डॉन नहीं है डी मीन्स दूर करवू कोने कोने दूर करवू हाइड्रो अने हेलोजन એટલે કે કોને દૂર કરવાનું છે HX ને ત્યારે 50% પ્રક્રિયક વપરાય તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય તો પહેલો તો પ્રશ્ન એ જ પૂછાશે દિમાગમાં એ આવવું જોઈએ કે ડીહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોજન હેલાઇડ દૂર કયા પ્રક્રિયકથી કરવાનું તો ચોપડીમાં એક રિએક્શન આપેલી છે બેટા બીટા વિલોપન એટલે શું કે ભાઈ જે કાર્બન હેલોજન ધરાવે એને નામ આપી દો અલ્ફા એના પછી વાળા કાર્બનને નામ આપી દો બીટા નાउ અલ્ફા કાર્બન થી હેલોજન અને બીટા કાર્બન થી હાઇડ્રોજન આવું કરશે કોણ બેટા तो आવું करशे अल्कोहोलिक KOH एक्वस KOH नहीं एक्वस KOH होय तो ए विस्थापन करे ए SN1 SN2 रिएक्शन करी शके छे पण जो अल्कोहोलिक KOH आपेलू होय तो ए बीटा हाइड्रोजन ने यानी अहीनो जे हाइड्रोजन होय ने आ बीटा हाइड्रोजन ने दूर करशे आ बीटा हाइड्रोजन ने दूर करशे भाई यहां CH2 लिख दूं यहां पर हाइड्रोजन लिख दूं अल्कोहोलिक KOH आवशे अल्कोहोलिक KOH H ने दूर करशे અહીંના બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થશે और અહીંથી Cl દૂર થશે એટલે કોણ ગાયબ થશે HCl ડીહાઇડ્રોહેલોજિનેશન નિપજ બનશે બેટા કોણ CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન ઓકે આ ઇથીન નિપજ બને છે નાउ પ્રક્રિયક કેટલું આપેલું છે તમે ધ્યાનથી જુઓ પ્રક્રિયક આપેલું છે 6.45 ગ્રામ પ્રક્રિયક છે આપણા પાસે ક્લોરોઇથેન તો એના મોલ ગણ લઈએ તો મોલ બરાબર હોય વજન ભાગ્યા મોલર દળ વજન હોય 6.45 ભાગ્યા મોલર દળ હવે એનું મોલર દળ ગણ લો તો કાર્બન 2 છે નહીં
તો 12 ગુણ્યા 2 વત્તા હાઇડ્રોજન ટોટલ 5 છે, 24 વત્તા 5 29 વત્તા 35.5 ટોટલ કરશો બેટા આવશે 64.5 64.5 યાની એના મોલ કેટલા થયા? એના મોલ થયા 0.1 મોલ. 0.1 મોલ કોના? ક્લોરોઇથેનના ભાઈ. કોના? ક્લોરોઇથેનના. પણ ક્વેશ્ચનમાં એક ટ્વિસ્ટ આપેલું છે. શું ટ્વિસ્ટ આપેલું છે ભાઈ? કે એવું કહેવામાં આવે છે કે પ્રક્રિયક માત્ર 50% વપરાય. 50% ઓનલી ભાઈ. 50% પ્રક્રિયક વપરાય. પ્રક્રિયક છે કેટલું? 0.1 મોલ. એનું 50% એટલે કે એનું અડધું જ વપરાય. શું? પ્રક્રિયક કેટલું વપરાય? એનું અડધું. અડધું કેટલું થાય ભાઈ? 0.05 મોલ. આ થશે ને 0.1 નું અડધું. 0.1 ડિવાઇડેડ બાય 2 તો 0.05 મોલ. યાની વાસ્તવિકતામાં પ્રક્રિયા કરે છે માત્ર એટલું જ. કેટલું? 0.05 મોલ. હવે તમે વિચાર કરો કે આ રિએક્શન બેલેન્સ છે, એના 1 મોલ હોય તો સામે પણ 1 મોલ મળે, એના 2 મોલ હોય તો એના પણ 2 મોલ મળે, એના 10 મોલ પ્રક્રિયા કરે તો એના પણ 10 મોલ બને. તો એના જો 0.05 મોલ પ્રક્રિયા કરતા હોય, 0.05 મોલ, તો સામે પણ કેટલા બનશે? 0.05. યાની ઇથિનના 0.05 મોલ બને બેટા. 0.05 મોલ. જો 100% પ્રક્રિયક આખું વપરાય તો 0.1 છે, તો 0.1 થી 0.1. પણ ક્વેશ્ચનમાં કીધું છે 50%, તો મોલ ગણી લીધા. આટલા મોલના 50% આટલું થાય તો આટલું બને. પણ ક્વેશ્ચનમાં વજન માંગ્યું છે. નિપજનું વજન. શબ્દો ઉપર ધ્યાન દેવાનું છે. નિપજનું શું માંગ્યું છે? વજન. તો મોલ બરાબર બેટા અગેન વજન ભાગ્યા મોલર દળ. વજન બરાબર મોલ ગુણ્યા મોલર દળ. મોલ કેટલા? 0.05 મોલર દળ. કોનું? ઇથિનનું. તો 12 ગુણ્યા 2 વત્તા 4 તો 24 પ્લસ 4 28 ગ્રામ પ્રતિ મોલ. તો 0.05 ગુણ્યા 28. બોલો ભાઈ 0.05 ગુણ્યા 28 કેટલું થાય છે? तो 28 इंटू 5 डिवाइडेड बाय 100 ये आएगा 1.4 ग्राम. ठीक है, तो जवाब आनु કેટલું આવશે ભાઈ? 1.4 ગ્રામ. ઓકે, પણ શબ્દો ઉપર ખાસ ધ્યાન દેવાનું, કેમ કે હવે જો 0.1 મોલ આખું લઈ લો ને તો આ 0.1 મોલ, તો સામે 2.8 જવાબ આવી જશે. પણ અહીં લખેલું છે 50% પ્રક્રિયક વપરાય. જો 50% પ્રક્રિયક વપરાય તો સામે નિપજ પણ 50% જ બને ને ભાઈ. પ્રક્રિયક જેટલું વપરાય એટલું નિપજ બને. और સ્ટોઇકિયોમેટ્રી આ પ્રક્રિયાની તત્વયોગમિતિ શું કહે છે? આના 1 મોલ હોય તો સામે પણ 1 મોલ મળે નહીં. ઓકે, તો આવા પ્રશ્નો પણ તમારે ખાસ સ્ટેટ બોર્ડ ગુજકેટમાં પૂછાય છે. આગે આ જાઓ ભૈયા. એલાઇલિક હેલાઇડ કયું છે? કાલ આ ત્રીજી લેક્ચર છે. ત્રીજા લેક્ચરમાં ત્રીજો પ્રશ્ન છે કે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય છે, है ना? यानी તમે ફોકસ કરો કોના ઉપર? એલાઇલિક હેલાઇડ ઉપર. और વ્યાખ્યા મેં કેટલી સિમ્પલ બતાવી છે. જ્યારે પણ ભાઈ કોઈ કાર્બન જે હેલોજન ધરાવી રહ્યો છે, હેલોજન ધરાવતા કાર્બનને નામ આપી દો બેટા અલ્ફા, પછી વાળાને બીટા, પછી વાળાને ગેમા. बीटा गेमा वच्चे जो डबल बॉन्ड आई जाए मीन्स आ अलाइलिक छे. ओके, चलिए भाई बनावવાનું स्टार्ट करिए. फर्स्ट बनाओ बेंजाइल क्लोराइड. सुनो बच्चों, बेंजाइल मैं તમને બતાવ્યું છે આ બેન્ઝીન, આ બેન્ઝીન, બેન્ઝીન ઉપર CH2 આવે એટલે કહેવાય બેટા બેન્જાઇલ. શું કહેવાય? બેન્જાઇલ. હવે એના ઉપર પ્લસ મૂકી દો, બેન્જાઇલ કાર્બોકેટાયન. માઇનસ મૂકી દો, બેન્જાઇલ કાર્બોએનાયન. ક્લોરીન મૂકી દો, બેન્જાઇલ ક્લોરાઇડ. OH મૂકી દો, બેન્જાઇલ આલ્કોહોલ. NH2 મૂકી દો, બેન્જાઇલ અમાઇન. કેટલું ઈઝી એ કેમિસ્ટ્રી. ખોટા છોકરાઓ તડપે છે કે કેમિસ્ટ્રી અઘરું છે, અઘરું છે. અરે ક્યાં અઘરું છે ભાઈ? આ બેન્જાઇલ આધારે બેન્જાઇલના કેટલા બધા નિપજ નામ બતાવી દીધા તમને.
તો બેન્ઝાઇલ ક્લોરાઇડ કીધું છે ભાઈ, તો ये લે બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી આપેલું છે 1 ब्रोमोबेंजीन. 1 ब्रोमोबेंजीन, अरे भाई ब्रोमोबेंजीन बोल देते तब भी यही था, ब्रोमोबेंजीन. तो आ हेलो एरीन છે, ब्रोमोबेंजीन, हेलो एरीन. આ બેન્ઝાઇલ ક્લોરાઇડ, આની આખી કેટેગરી અલગ છે, આને એલાઇલિક ના કહેવાય. પછી આવી જાઓ, મારા ખ્યાલથી હું ડાયરેક્ટ બનાવી દઉં છું દિલ્હી ઓપ્શન જુઓ, સાયક્લોહેક્સવનિન. જુઓ, મેં આજની જે શરૂઆત કરી છે ને, એ શરૂઆતમાં જ મેં તમને કીધું છે કે જ્યારે પણ ડબલ બોન્ડ આવે ઓર વિસ્થાપિત સમૂહ આવે તો અગ્રિમતા નંબરિંગ કરવા માટે કોને આપવાની છે? ડબલ બોન્ડને. તો અહીં ડબલ બોન્ડે છે અને ક્લોરીને છે, તો અહીંથી જો હું નંબરિંગ કરીશ ને ભાઈ 1 2 3 4 5 6, તો એને 6 નંબર મળશે. તો આ બિચારા ક્લોરીન જોડે અન્યાય થાય અને આપણે અન્યાય કરતા નથી. ઠીક હે? તો કરીએ શું? ડબલ બોન્ડને તો નંબર 1 મળવો જ જોઈએ, ઓર ક્લોરીનને પણ ઓછો નંબર મળે એવું કંઈક કરીએ. તો 1 2 3, 1 2 3, તો શું થઈ ગયું? 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 ઉપર ઇન. નાઉ ધ્યાન દો, જે કાર્બન હેલોજન ધરાવે એનું નામ અલ્ફા, પછી વાળાનું નામ બીટા, પછી વાળાનું નામ ગેમા. જ્યારે પણ બીટા અને ગેમા વચ્ચે ડબલ બોન્ડ આવે તો એને શું કહેવાય છે? એલાઇલિક કહેવાય છે ભાઈ. શું કહેવાય છે? એલાઇલિક. તો બોલો તો ભાઈ, જવાબ શું થશે આપણું? દિલ્હી. કેમ કે એલાઇલિક પૂછેલું છે કે? જો દરેક પ્રશ્નથી શું સાબિત થઈ રહ્યું છે? પ્રશ્ન જરૂર નહીં તમને એલાઇલિક પૂછીને આના આ જ ઓપ્શન પાછા આપી દે, પણ જો એલાઇલિકની મેઇન વ્યાખ્યા તમારા દિમાગમાં એલાઇલિકની, વિનાઇલિકની, વિસિનલની, જેમિનલની, આ એની મૂળ વ્યાખ્યા જો તમારા દિમાગમાં બેસી ગઈ તો પછી ગમે તેવો ઓપ્શન આપે ને, શું ફરક પડવાનો છે? ઓકે, સો બેઝિક કમ્પ્લીટ કરવા ઉપર બેટા ધ્યાન દેવાનું. આગળ આવી જાઓ. ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? આવા નાના નાના શબ્દો પકડવાના, કેમ કે બાળક કેવું હે, જો તમારા બાયોલોજી વાળા સાહેબ જોડે પૂછી લેજો, બોડીમાં હોર્મોન રિલીઝ થતો હોય છે એડ્રીનલિન, ઓર જેટલા પણ મેજર રિએક્શન બોડીના હોય છે ડ્યુ ટુ એડ્રીનલિન, હે ને? જો એડ્રીનલિનનું લેવલ એબનોર્મલ હોય તો બાળક એક્ઝામમાં ગભરાઈ જાય, એને ટેન્શન થઈ જાય, અરે બોર્ડની પરીક્ષા છે, અરે આવું કંઈક પૂછાઈ જશે જે બિલકુલ ક્યારે જોયું ના હોય, કોઈ નવું હશે. અરે કશું નથી આવતું ભાઈ, ચોપડીમાં લખેલા સ્ટેટમેન્ટ ઉપર એના ઉપર બેઝ પ્રશ્નો કરે છે, એના બહાર કશું જ નથી આવતું. ઓકે, સો બિલકુલ ગભરાયા વગર જે ક્વેશ્ચન આપેલું છે એને આરામથી શાંતિથી વાંચન કરવાનું છે, આરામથી એક એક શબ્દ ઉપર ફોકસ કરવાનો છે અને પછી એનો જવાબ દેવાનો છે. કેમ કે આમાં કેવું, ઘણી વખત બાળક, હું આ કેમ કહી રહ્યો છું, ઘણી વખત બાળક શું અયોગ્ય છે એવું પૂછેલું છે, बालक को क्या लगेगा, अरे यार ये तो योग्य है, चलो यही जवाब हो गया, है ना? पूछ ले टेट्राक्लोरोमीथेन એટલે CCl4 માટે હા આ સ્ટેટમેન્ટ તો સાચું છે, ચલો પહેલા ઉપર ટિક કરી દો. એટલે ઉતાવળમાં બાળક એ કરે અને ખરેખર પૂછ્યું શું છે? અયોગ્ય, જે ખોટું છે. ચલો ખોટું કયું છે પકડીએ. ભાઈ તેના ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામાં થઈ જાય. અરે તંબુરો લાલ ચકામાં થઈ જાય, લાલ ચકામાં ટેટ્રાક્લોરોમીથેન ના કારણે ના થાય, આવું હું નથી કહી રહ્યો, આવી એનસીઆરટી કહે છે. જો બતાવી દઉં તમને, ये देखो भैया, ध्यान से पढ़ना, लाइन को पढ़ना. मैं आपको लाल लाल लाइन में बता देता हूं. देखो, ये देखो, त्वचा मिथिलीन क्लोराइड मनुष्यની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય છે અને ત્વચા આછા લાલ રંગની બને છે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે પહેલો, એ ખરેખરમાં કોના માટે સાચો છે? ઇટ ઇઝ કરેક્ટ ફોર ડાઇક્લોરોમિથેન, CH2Cl2, નોટ ફોર CCl4. ઓકે,
चलिए भाई, तू फिर से हो जा छोटा ताकि बच्चों को समझ में आए मोटा। इधर ध्यान दो भाई। तो फर्स्ट बात तो आपकी हो गई अयोग्य, यानी जवाब આગળના 3 હોય કે ના હોય, આ તો છે જ. ઓકે, નાઉ તેને ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા થતા ફોસ્જીન બને છે. હવે આ સ્ટેટમેન્ટ કઈ રીતે આવ્યો સાહેબ? તમે જ્યારે CCl4 વાંચશો ને તો જે નવી એનસીઆરટી બુક છે એ એનસીઆરટી બુકમાં સ્ટેટમેન્ટ લખેલો નથી, તો પછી કઈ રીતે આપી દીધું? એકચ્યુઅલીમાં આપણે છેલ્લા 10 વર્ષોના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છીએ. તો જ્યારે તમારે ગુજરાત બોર્ડની જૂની ચોપડી ચાલતી હતી, એ જૂની ચોપડીમાં CCl4 વિશે આવો સ્ટેટમેન્ટ લખેલો હતો કે ઊંચા તાપમાને જ્યારે એની પ્રક્રિયા પાણી સાથે થાય તો ફોસ્જીન બને છે. યાની હાલ આપણે યાદ રાખી લઈએ કે CCl4 વત્તા પાણી એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને ફોસ્જીન બને છે. ફોસ્જીન એટલે COCl2. ठीक है, कार्बोनिल क्लोराइड COCl2 ઝેરીલી વાયુ હોય ભાઈ. કાર્બોનિલ ક્લોરાઇડ આ ઝેરી વાયુ હોય, પોઈઝનસ ગેસ હોય છે કાર્બોનિલ ક્લોરાઇડ, એને ફોસ્જીન કહેવાય છે ભાઈ, ફોસ્જીન કહેવાય. ઠીક है, તો આ સ્ટેટમેન્ટ બેટા સાચું છે અકોર્ડિંગ ટુ ઓલ્ડ ગુજરાત ટેક્સ્ટ બુક. ઉપયોગ તેલ અને પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગને બુઝાવવા માટે થાય છે. આ તો હાલ પણ લખેલું છે, એનસીઆરટીમાં પણ લખેલું છે, આગ બુઝાવવા માટે થાય છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. પાણીમાં અદ્રાવ્ય છે અને સુગંધીદાર છે, એ વાતે સાચી છે. ઇટ ઇઝ રિટન ઇન ઓલ્ડ ગુજરાત ટેક્સ્ટ બુક. ઓકે, તો 4 ઓપ્શનમાંથી એવો કયો ઓપ્શન જે અયોગ્ય છે? કયો? પહેલો, બીકોઝ ઇટ ઇઝ કરેક્ટ ફોર CH2Cl2. ओके, आना माटे करेक्ट है. चलिए भाई आगे आ जाओ. बहुत ही बढ़िया, बहुत ही बढ़िया, बहुत ही अच्छा क्वेश्चन. નીચે પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન બને છે? માત્ર એક જ બને ભાઈ. શું? નિપજ. જો ક્લોરિનેશન મેં તમને પહેલા જ બતાવ્યું છે, CH3 જો ભાઈ CH4 મુક્ત મૂલક ક્લોરિનેશન, CH4 પ્લસ Cl2, પ્રકાશની હાજરી કાં તો ગરમી, હાઇડ્રોજન હટાવવાનું, ફ્રી રેડિકલ બનાવવાનું બતાવ્યું છે ભાઈ. ફર્સ્ટ જે નવા આવ્યા છે પહેલો ને બીજો લેક્ચર જોઈ લેવાનો. તો CH3Cl વત્તા HCl. તો જેવી રીતે મિથેનનું ક્લોરિનેશન કરાવો એક જ નિપજ બની શકે, આવી રીતે આમાંથી કયો ઓપ્શન છે જેનું ક્લોરિનેશન કરાવતા માત્ર એક જ પ્રકારની નિપજ બને? ચલો બ્યુટેન જુઓ. N મીન્સ નોર્મલ, નોર્મલ બ્યુટેન. તો CH3 CH2 CH2 CH3 આનું હું ક્લોરિનેશન કરાવું બેટા તો બે જગ્યા આપણી જો આ કાર્બન કે આ કાર્બન, આમાં ગમે ત્યાં જોડો 1 ક્લોરો બ્યુટેન મળશે. પછી સર્કલ કર દો, આમાંથી ગમે ત્યાં જોડો તો 2 ક્લોરો બ્યુટેન બનશે. यानी એની કેટલી નિપજ? 2 નિપજ. ઓકે, આઇસોપેન્ટેન, આઇસોપેન્ટેન નો પ્રશ્ન મેં કરાયો છે. આઇસોપેન્ટેન यानी બેટા સેકન્ડ કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ, તો એને આઇસો કહેવાય. ટોટલ કાર્બન 5, તો CH2 CH3. હવે એની પોઝિશન જોઈ લઈએ કેટલી અલગ અલગ. આ બંને કાર્બનમાંથી ગમે ત્યાં કરાવો સેમ બનશે. આ દાખલો, આનો દાખલો આખું એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું છે ફર્સ્ટ લેક્ચરના અંદર. પછી આ સ્ટાર અહીંથી અહીં જોડશો તો અલગ બનશે, પછી આ સર્કલ કરી નાખું, અહીં જોડશો તો અલગ બનશે, અહીં સ્ક્વેર કરી નાખું તો અહીં જોડશો તો અલગ બનશે. એટલે ટોટલ 4 બંધારણીય समघटक बने. टोटल 4 बंधारणीय समघटक बने. ठीक है, और अवकाशी कीधा हो तो जूनो वीडियो जोवो पड़शे. फर्स्ट लेक्चर में शीखवाड्युं छे, कमेंट में जणावो कि जो अवकाशीय समघटक पण ध्यान में लेवाना होय तो केटला बने. नाउ नियो, ये नियो क्या है भाई? नियोपेंटेन. जेवी रीते बीजा कार्बन पर मात्र एक ज मिथाइल होय तो एने आइसो कहेवाय.
આવી રીતે જો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ હોય તો બેટા એને નિયો કહેવાય. ઓકે, જો નિયો CH3C, બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ ગોઠવી દેવાના. આ ગોઠવાઈ ગયા. ટોટલ કાર્બન કેટલા? પેન્ટેન, યાની 5. તો 4 તો અહીંયા જ આવી ગયા. બચ્યા કેટલા? એક જ, એટલે CH3. તો નિયોપેન્ટેન. નિયોપેન્ટેન નું બેટા ક્લોરિનેશન કરાવો પ્રકાશની હાજરીમાં. અરે ભાઈ, આ કાર્બન ઉપર કરાવો, આ કાર્બન ઉપર કરાવો, આ કાર્બન ઉપર કરાવો કે આ કાર્બન ઉપર કરાવો, ગમે તે કાર્બન ઉપર કરાવો, એક જ પ્રકારની નિપજ બનશે. આ નિપજ આયરી ભાઈ. આયરી ભાઈ, નિપજ આયરી. સર કઈ રીતે? અમને તો ખબર ના પડી. તો બેટા એક કામ કર, આનું IUPAC નામ લખી કાઢ. તો 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન, 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે એક કામ કરો, તમે અહીંયા ક્લોરિનેશન કરાવીને પછી IUPAC નામ લખો, અહીંયા કરાવીને IUPAC નામ લખો, અહીં ક્લોરિનેશન કરાવીને IUPAC નામ લખો. બધી જગ્યા IUPAC નામ સેમ જ મળશે. તો માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આપે એવું કોણ ભાઈ? જવાબ આવી ગયું છે. કોણ? ચેન્નઈ. સર પેન્ટેનમાં કેટલા બને? ये है पेंटेन. ओके, तो पेंटेन में बेटा पहलो कार्बन आ बाजू के आ बाजू सेम, बीजो कार्बन स्टार स्टार सेम और तीजो कार्बन आई रह्यो. तो टोटल બંધારણીય સમઘટક કીધા હોય તો 3. ક્લોરિનેશન માં કરવાનું કશું નથી, હાઇડ્રોજન હટાવવાનો છે, ક્લોરીન જોડવાનો છે. પણ અહીં કેટલી નિપજ? 3. ફક્ત બંધારણીય. અવકાશી હોય તો વધી જશે. કમેન્ટમાં કરજો અવકાશીમાં કેટલી બને. ઓકે, પહેલામાં 2, બીજામાં 4, ત્રીજામાં માત્ર 1 और ચોથામાં 3. ઓકે, તો જવાબ કયો આવશે બેટા? નિયોપેન્ટેન. કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ? હવે ઘણા વિદ્યાર્થીઓને તો એ જ ખબર ના હોય કે ઓપ્ટિકલી એક્ટિવ શું હોય અને ઓપ્ટિકલી ઇનએક્ટિવ શું હોય. હું તમને સિમ્પલ બતાવી દઉં છું કે આવો કોઈ સંયોજન જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે કે PPL શું હોય, પ્લેન પોલરાઇઝ લાઇટ શું હોય? એના માટે ભાઈ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવી પડે, બરોબર? એટલે હાલ તમે સમજી લો કે એક પ્રકારનો પ્રકાશ છે પ્લેન પોલરાઇઝ લાઇટ, જેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો હું તમને એવું કહું બેટા કે કોઈ સંયોજન છે, આ સંયોજન છે, એ સંયોજનમાંથી જો હું PPL પસાર કરું, PPL એટલે તમને એક આઈડિયા આપું. સપોઝ કે બલ્બ બધાને ખબર છે, તો બલ્બથી જે પ્રકાશ ફેલાય ક્યાં ફેલાય? એ બધી જ દિશાઓમાં ફેલાય. 4 એટલે ઓલ ડાયરેક્શનમાં પ્રકાશ ફેલાશે. બલ્બ અહીં મૂકેલો હોય, મારા હાથમાં બલ્બ હોય તો એનાથી પ્રકાશ ઓલ ડાયરેક્શન, તો એને PPL ના કહેવાય. પણ બધાએ લેઝર લાઇટ વાપરેલી હોય. લેઝર લાઇટ ખબર છે બધાને? તો એનો જે પ્રકાશ હોય એ પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનના અંદર જાય. લેઝર લાઇટ થી બીજા લોકોને હેરાન કરવામાં બહુ મજા આવે, એ તમને ખબર છે ને મને ખબર છે. એટલે જે લેઝર લાઇટ હોય છે એ પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનમાં પ્રકાશ છે, એને શું કહેવામાં આવે છે? પ્લેન પોલરાઇઝ લાઇટ. આવું કંઈક માન લો. ઓકે, તો કોઈ સંયોજન ના દ્રાવણમાંથી જો આપણે PPL પસાર કરીએ, પ્લેન પોલરાઇઝ લાઇટ પસાર કરીએ, તો આ PPL નું 2 પોસિબિલિટી છે કે એક તો એનું કોણાવર્તન થાય જ નહીં. એક તો પોસિબિલિટી આ છે કે આ PPL જેમ છે એમ જ અહીંયા બની જાય. તમે આમ માન લો કે આ PPL જે છે એ એનું કોણાવર્તન ના થાય, યાની PPL ગઈ, કોઈ રોટેશન નહીં, જેમ છે એમ જ. બીજી પોસિબિલિટી આ છે કે આ ઘડીની દિશામાં ફરી જાય. PPL ઘડીની દિશામાં ફરી જાય, મીન્સ
मान लो कि आ पीपीएल गયું और અહીં ઘડીની દિશામાં ફરી ગયું તો પછી આ સંયોજનને નામ શું આપીશું બેટા આપણે ડેક્સ્ટ્રો આ સંયોજનનું નામ ડેક્સ્ટ્રો और ત્રીજી પોસિબિલિટી હજી છે કે આ પીપીએલ દ્રાવણમાંથી પસાર થાય और ઘડીની વિરુદ્ધ દિશામાં ફરી જાય તો એને બેટા શું કહેવામાં આવશે એને કહેવામાં આવશે લીવો એટલે કે સ્મોલ એલ આને સ્મોલ ડી કહેવાય ઓકે તો આવો કોઈ સંયોજન જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે એને કહેવાય પ્રકાશ ક્રિયાशील और જે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન કરી શકે જેમ કે ફર્સ્ટ કેસ पीपीएल गया बिना घूमे फिर से आ गया ये पीपीएल गया घूमा घड़ी की दिशा में घूमा तो डेक्स्ट्रो घड़ी की विरुद्ध दिशा में घूमा तो लीवो तो ये होगा प्रकाश क्रियाशील अगर ये संयोजन की ताकत नहीं है पीपीएल को घुमा नहीं पा रहा है तो इस संयोजन को क्या बोलेंगे प्रकाश अक्रियाशील ऑप्टिकली इनएक्टिव ओके नाउ હવે આ જે કન્ડિશન છે કે કઈ રીતે ઓળખાણ કરવી કેવા સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય કેવા સંયોજન પ્રકાશ અક્રિયાશીલ હોય ઇટ્સ અ વેરી વેરી ડિટેલ્ડ ટોપિક એનસીઆરટી માં એનું માત્ર એ ફોર એપલ આપેલું છે બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ એ બધું શીખવા માટે પ્રકાશ સમઘટકતામાંથી શીખવા માટે એની રેગ્યુલર બેચમાં જોડાવવું પડશે ભાઈ એની રેગ્યુલર ક્લાસ મારી જે છે અટેન્ડ કરવી પડશે અને એ પણ બહુ ઝડપથી યુટ્યુબ પર કાં તો પર્ટિક્યુલર પ્લે સ્ટોર ઉપર એપ આવશે 100%. બહુ ઝડપથી બહુ જલ્દીથી હું પ્રયાસ કરી રહ્યો છું કે આવું શક્ય બને પણ હાલ જેટલું મારાથી થાય એ હું યુટ્યુબ પર તમને શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો હાલ તમને એક સિમ્પલ હું લાઈનમાં પતાવી દઉં છું કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. ઠીક છે. જો કોઈ સંયોજનમાં માત્ર એક જ કિરાલ કાર્બન હોય માત્ર એક જ કિરાલ કાર્બન કોને કહેવાય આવો કાર્બન જેનાથી 4 જુદા જુદા સમૂહ જોડાયેલા હોય પણ સંયોજનમાં માત્ર એક જ કિરાલ કાર્બન હોવો જોઈએ આવો કિરાલ કાર્બન ધરાવતો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય છે અને એવા સંયોજનોના બેટા બે સમઘટક મળે એક ડેક્સ્ટ્રો હોય એક લીવો હોય એક પીપીએલ નું કોણાવર્તન ઘડીની દિશામાં કરે એક ઘડીની વિરુદ્ધ દિશામાં કરે એટલે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. પણ જો કોઈ સંયોજનમાં કિરાલ કાર્બન છે જ નહીં तो ये प्रकाश अक्रियाशील हो सके छे. ठीक है. हालांकि ये कंसेप्ट बहुत डिटेल्ड कंसेप्ट है उसके लिए पीओएस प्लेन ऑफ सिमेट्री सेंटर ऑफ सिमेट्री सब कुछ समझना पड़ता है. बुक में नाम मात्र दे रखा है कई रीते प्रकाश क्रियाशीलता अमुक वस्तु तो खोटी पण आपेली छे पण छतांय અહીં આપણો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પ્રકાશ બિન ક્રિયાશીલ મેં કીધું ને કિરાલ કાર્બન એક હોવો જોઈએ પહેલામાં છે તમે આનું બંધારણ બનાવી દો 3 ક્લોરોબ્યુટ 1 ઇન 3 ક્લોરોબ્યુટ 1 ઇન ब्यूट 1 ઇન છે ને ભાઈ 3 ક્લોરો છે ને ભાઈ આઈ રહ્યું તો 1 2 3 4 3 ક્લોરોબ્યુટ 1 ઇન. નાउ देयर इज वन किराल कार्बन. मैं कीधु जो कोई संयोजन में मात्र एक ज किराल कार्बन हो तो ये 100% प्रकाश क्रियाशील होय छे. तो एना बे समघटक मळे बेटा डेक्स्ट्रो लीवो. 2,3 डाइक्लोरोब्यूटेन 2,3 डाइक्लोरोब्यूटेन तो बेटा कईक आवुं होय छे. हवे કેટલા કિરાલ કાર્બન આવ્યા तो किराल कार्बन અહીંયા આવ્યા છે બેટા 2. હવે જ્યારે 2 કિરાલ કાર્બન આવે ને આના ટોટલ 3 સમઘટક બને 3 કઈ રીતે એક બનશે જેમાં બંને કાર્બન ડેક્સ્ટ્રો ડેક્સ્ટ્રો હોય બંને કાર્બન ડેક્સ્ટ્રો ડેક્સ્ટ્રો હોય. બીજું બનશે જેમાં બંને કાર્બન લીવો લીવો હોય और ત્રીજું બનશે જેમાં આ બાજુનું ડેક્સ્ટ્રો और આ કાર્બન લીવો.
હવે ઘણા વિદ્યાર્થીઓ એવું એ વિચારતા હશે કે સાહેબ એવું થાય તો આ લીવો હોય ને આ ડેક્સ્ટ્રો હોય, બેટા સેમ હોય, એ સેમ કહેવાય. ડેક્સ્ટ્રો લીવો લખો યા લીવો ડેક્સ્ટ્રો લખો, ઇટ ઇઝ સેમ. કારણ આ મોલિક્યુલના છેડા સરખા છે. આ મોલિક્યુલના છેડા સરખા છે એટલે આનું ડેક્સ્ટ્રો આ લીવો કે આ લીવો આ ડેક્સ્ટ્રો, ઇટ ઇઝ સેમ બેટા. તો ટોટલ કેટલા સમઘટક બનશે જ્યારે 2 કિરાલ કાર્બન આવે તો 3. પણ એમાંથી માત્ર 2 કયા? આ 2 પ્રકાશ ક્રિયાશીલ હોય. આ 2 પ્રકાશ ક્રિયાશીલ હોય. આ કેમ ના હોય? હવે એનું બધું કારણ શીખવું પડે અને મીઝો સંયોજન કહેવાય. એમાં પ્લેન ઓફ સિમેટ્રી હોય છે, 2 બરાબર ભાગોમાં વેચાઈ જાય છે, બધી જ ઘણી બધી વસ્તુઓ છે. પણ છોડ દો, એમાંય પ્રકાશ સમઘટકતા શક્ય છે કેમ કે જ્યારે ડેક્સ્ટ્રો ડેક્સ્ટ્રો હોય કાં તો લીવો લીવો હોય. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ચलिए भाई, 2 हाइड्रोक्सी प्रोपेनोइक एसिड, 2 हाइड्रोक्सी प्रोपेनोइक एसिड. आई રહ્યું 2 हाइड्रोक्सी प्रोपेनोइक एसिड. તો આના અંદર પણ એક કિરાલ કાર્બન છે. તો આ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે, એ પણ પીપીએલ નું કોણાવર્તન કરશે. હવે રહી વાત 2 ડાઇક્લોરોપેન્ટેન, 2 ડાઇક્લોરોપેન્ટેન. જો ભાઈ, આ કાર્બન ઉપર 2 Cl સરખા આવી ગયા, મીન્સ આ સંયોજનમાં કિરાલ કાર્બન નથી, કોઈ કિરાલ કાર્બન નથી, નોટ અ સિંગલ કાર્બન કિરાલ કાર્બન છે. મીન્સ આ સંયોજન શું હશે? પ્રકાશ અક્રિયાશીલ. હવે આનું દ્રાવણ બનાવી અને એમાંથી હું જો પીપીએલ પસાર કરીશ ને તો એ પીપીએલ ફર્યા વગર આવી જશે બહાર. આ પીપીએલ બહાર નીકળે વિધાઉટ રોટેશન, વિધાઉટ કોણાવર્તન. જ્યારે આ ઉપરવાળા 3 માંથી ગમે તેમાંથી તમે એના દ્રાવણમાંથી પસાર કરશો તો કાં તો ક્લોકવાઇઝ ફરશે કાં તો એન્ટી ક્લોકવાઇઝ. એટલે ડેક્સ્ટ્રો લીવો પોસિબલ. ઓકે, જવાબ કયું? જો હજી હું કહી દઉં, આજે મેં પ્રશ્ન કરાયો છે ને એ માંડ તમને ખાલી શીખવાડવા પૂરતું કરાયું છે. બાકી આ પ્રકાશ ક્રિયાશીલતા અને પ્રકાશ બિન ક્રિયાશીલતા બહુ ડિટેલ ટોપિક છે. એના માટે આખી એક લેક્ચર લેવી પડે, 2 થી 3 લેક્ચર જાય તો જઈને સમજણ પડે કે પ્રકાશ ક્રિયાશીલ અક્રિયાશીલ કઈ રીતે નક્કી થાય. એટલે હાલ પૂરતું આપણે યાદ રાખી લો, એમાં કિરાલ કાર્બન નથી એટલે પ્રકાશ ક્રિયાશીલતા એમાં नहीं જોવા મળે. चलिए भाई नेक्स्ट क्वेश्चन आ जाओ. क्वेश्चन अब ये कैसे करोगे? बोल रहा हूं लास्ट 10 इयर्स के मैंने क्वेश्चन उठाए हैं. तो कुछ क्वेश्चन ऐसे हैं जो आपकी जो जूनी चौपड़ी है गुजरात बोर्ड की, जो अब बंद हो चुकी है क्योंकि अब एनसीईआरटी स्टार्ट हो गई है, क्योंकि अब नीट अप्लाई हो गया है. तो जो जूनी चौपड़ी है उसके भी कुछ क्वेश्चन है ना. तो आज प्रश्न है जूनी चौपड़ी मांथी है 2,2,2 ट्राइक्लोरो इथेनॉल. चलो भाई, इथेनॉल ट्राइक्लोरो CCl3 CH2OH 1 2 2 2 2 ट्राइक्लोरो इथेनॉल ની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આ જૂની ચોપડીમાં રિએક્શન આપેલી છે. નથી જોવાની જરૂરત, નથી ગભરાવાની જરૂરત, નથી તૈયાર કરવાની જરૂરત. જૂની ચોપડી આ ક્વેશ્ચન પૂરતું યાદ રાખી લો. ક્લોરોફોર્મ બને બેટા. શું બને? ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ ક્યાંય આપેલું છે? યસ. કયો જવાબ? ચેન્નઈ. ચેન્નઈ જવાબ આવશે. ઓકે. हाँ, तो क्वेश्चन नंबर है 29. एनसीईआरटी માં આપેલો બહુ જ અગત્યનો પ્રશ્ન. હવે આ પ્રશ્ન તમારા સ્ટેટ બોર્ડ કે ગુજકેટમાં કદાચ પૂછાયો ના પૂછાયો ખબર નથી, પણ મને સારો લાગ્યો એટલે એ પ્રશ્ન મેં ઉઠાઈ લીધો. બરોબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બહુ ધ્યાનથી શીખજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ક્વેશ્ચન આપેલો છે, કોયડો આપેલો છે એનસીઈઆરટી માં હેલો એલ્કેન હેલો એરીનમાં. સમજો વાત. હેલો એલ્કેન ની કેસીએન સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ મળે છે. જ્યારે એજીસીએન સાથે મુખ્ય નિપજ તરીકે
આઇસોસાયનાઇડ બનાવો છે. હવે સાચું છે ખોટું એ આપણે નક્કી કરવાનું. કેસીએન અને એજીસીએન બંને ખૂબ જ વધારે આયનિક સંયોજનો છે, આવું લખેલું છે. હવે તે લખેલું છે તો આપણે સાચું થોડી માન લેવાનું, જોઈએ આપણે. ચલો इस क्वेश्चन का कंसेप्ट सीख लेते बच्चों. જો ભાઈ, આ ક્વેશ્ચન નો કહેવાનો તાત્પર્ય એ છે કે માન લો કે આપણા પાસે CH3 CH2 Cl છે और આની રિએક્શન હું KCN સાથે કરાવું પોટેશિયમ સાયનાઇડ સાથે, તો નિપજ તરીકે બેટા મને મળે છે CH3 CH2 Cn. આવું ક્યારે મળે છે બેટા? જ્યારે હું પ્રક્રિયા કરાવી રહ્યો છું કોના સાથે? KCN સાથે. તો અહીં જે બોન્ડ બની રહ્યો છે ને એ કાર્બન કાર્બન બોન્ડ છે, કાર્બન કાર્બન બોન્ડ. સર KCN માંથી બેટા ન્યુક્લિયોફાઇલ આવે, અહીં પ્લસ હોય, અહીં માઇનસ હોય, અહીંથી ન્યુક્લિયોફાઇલ અટેક કરશે, બધું હું હમણાં સમજાવીશ. ટૂંકમાં અહીંયા આપણા પાસે નિપજ તરીકે શું મળી રહ્યું છે? આલ્કાઇલ સાયનાઇડ આપણને મળી રહ્યું છે, ઠીક છે, KCN સાથે. આ જ વસ્તુ જ્યારે હું AgCN સાથે કરાવું, AgCN સાથે કરાવું તો નિપજ તરીકે મને મળી રહ્યું છે CH3 CH2 NC. યાની અહીંયા કયો બંધ બની રહ્યો છે? કાર્બન નાઇટ્રોજન. કાર્બન નાઇટ્રોજન બંધ હોય તો શું કહેવાય સાહેબ? આ કહેવાય આલ્કાઇલ આઇસો સાયનાઇડ. હવે ઘણાને એવું થાય કે સાહેબ એક જગ્યા KCN છે, એક જગ્યા AgCN છે, તો અહીંયા કાર્બન કાર્બન બંધ અને અહીંયા કાર્બન નાઇટ્રોજન બંધ, આવું કઈ રીતે પોસિબલ છે? આ કેમ બન્યું? કેમ બંને જગ્યા સાયનાઇડ, કેમ બંને જગ્યા આઇસોસાયનાઇડ ના બને? એનું કારણ ચોપડીમાં લખેલું હોય, ચોપડીમાં KCN નો જે સ્વભાવ હોય એ હોય બેટા આયોનિક. કયો સ્વભાવ? આયનિક સ્વભાવ. આયનિક સ્વભાવ જે આયનિક હોય ને એ આયનો બનાવે. શું બનાવે? આયનો. કયા આયનો? કેટાયન અને એનાયન. તો KCN જે છે એ K પ્લસ અને કાર્બન ઉપર માઇનસ, ઠીક છે, કાર્બન ઉપર માઇનસ. હવે આ જે છે એ કેન્દ્રાનુરાગી, એવો કેન્દ્રાનુરાગી જે ઉભયદંતી છે, જે એમ્બિડિયન્ટ છે, મીન્સ આવો કેન્દ્રાનુરાગી છે જેના પાસે બે ડોનર એટમ છે. કેન્દ્રાનુરાગી કોને કહેવાય? જે પોતાનો ઇલેક્ટ્રોન પેર આપે. આના પાસે બે પોસિબિલિટી છે કે કાર્બન પાસેથી પણ ઇલેક્ટ્રોન પેર આપી શકે, નાઇટ્રોજન પાસે લોન પેર છે ત્યાંથી પણ ઇલેક્ટ્રોન પેર આપી શકે. યાની એવી આના પાસે ફેસિલિટી છે કે બે પરમાણુઓથી ઇલેક્ટ્રોન પેર આપી શકે, કાં તો કાર્બનથી કાં તો નાઇટ્રોજનથી, કાં તો કાર્બનથી કાં તો નાઇટ્રોજનથી. હવે સમજો આવું કેમ થયું? કાર્બન ઉપર માઇનસ કેમ આવ્યું? કેમ કે આયનિક છે. અબ દેખો, ચલો કાર્બન ઉપર આવી ગયું માઇનસ ચાર્જ, કાર્બન ઉપર આવી ગયું બેટા માઇનસ ચાર્જ. ઓકે, નાઉ સામે CH3 CH2 Cl. ઓકે, નાઉ ક્લોરીન ઉપર ઋણ, કાર્બન ઉપર ધન. કેમ? ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે. તો આ પ્લસ વીજભાર ઉપર કાં તો નાઇટ્રોજન થી અટેક થાય કાં તો કાર્બન થી અટેક થાય. તમે જાતે નક્કી કરો કયો બોન્ડ સ્ટ્રોંગ હોય. બે સેમ પરમાણુઓ, સમાન પરમાણુઓ વચ્ચે બનતો બંધ કે જુદા જુદા પરમાણુઓ વચ્ચે બનતો બંધ? ભાઈ સીધી વાત છે કે અહીં જ્યારે કાર્બન કાર્બન બોન્ડ બનશે ને એ જ સ્ટ્રોંગ હશે एज कंपेयर टू कार्बन नाइट्रोजन बॉन्ड. तो यहां अटैक होगा भैया यहां से. कहां से? कार्बन से. तो कार्बन थी कार्बन ऊपर अटैक थाय, Cl અહીંથી નીકળી જાય, નિપજ બની જાય CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N. આ બની જાય. શું બન્યું? આલ્કાઇલ
ઇથાઇલ સાયનાઇડ. કેમ બન્યું? એટલા માટે બન્યું બેટા કે કાર્બન કાર્બન બંધ પ્રબળ હોય. और કાર્બન પાસે હાલ એવી પોસિબિલિટી છે કે ઇલેક્ટ્રોનનો પેર લોન એના પાસે ઇલેક્ટ્રોનનો પેર જે છે એ આપી શકે છે કેમ કે માઇનસ ચાર્જ છે. નાउ आई जाओ एजीसीएन ऊपर भाई, एजीसीएन ऊपर. ये रहा एजीसीएन. सर एजीसीएन નો સ્વભાવ, અરે ભાઈ ચોપડીમાં લખેલું છે સ્વભાવ આનો સહસંયોજક હોય છે. સહસંયોજક સ્વભાવ. સહસંયોજક સ્વભાવ હોય મીન્સ એજી અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એ તૂટશે નહીં. એ નહીં તૂટે ભાઈ. મીન્સ કે હું એવું કહું કે એજી પ્લસ વત્તા સી ટ્રિપલ બોન્ડ એન કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે, આ તદ્દન ખોટું છે. આવું થશે નહીં. જ્યારે અહીંયા આ ગ્રીન સિગ્નલ પોપટ સિગ્નલ આપી દઉં છું, અહીં એવું થશે. આયનો બનશે કારણ આયનિક છે. और एजीसीएन कोवेलेंट છે, સહસંયોજક છે, એટલે આ એજી પ્લસ અને સીએન માઇનસ આપશે નહીં. તો જો મને સીએન માઇનસ નહીં મળે તો કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવવાનું જ નથી. अब एजीसीएन तो तोड़ नहीं रहा है बॉन्ड और આપણા પાસે CH3 CH2 Cl છે. આ કાર્બન ઉપર પ્લસ આના ઉપર માઇનસ, કાર્બન ઉપર માઇનસ નથી. હાલ આ ઉભયદંતી કન્ડિશનમાં નથી. ત્યાં હતો ઉભયદંતી, અહીં નથી ભાઈ. એકમાત્ર પોસિબિલિટી ક્યાંથી અટેક થઈ શકે છે? નાઇટ્રોજનના લોન પેરથી. જો નાઇટ્રોજનના લોન પેરથી કાર્બન ઉપર અટેક થાય તો બોન્ડ કોના વચ્ચે બનશે? કાર્બન અને નાઇટ્રોજન. Now it will give CH3 CH2 NC વત્તા AgCl. પાછો Ag પછી છૂટો પડી હશે, પછી AgCl છૂટો પડી જાય. કયું નિપજ બને? આલ્કાઇલ આઇસો સાયનાઇડ. और આવું થયું કેમ? આવું થયું એટલા માટે કેમ કે ભાઈ આ સહસંયોજક છે और આ આયોનિક છે. તો KCN સાથે સાયનાઇડ, AgCN સાથે આઇસોસાયનાઇડ. ક્વેશ્ચન ઉપર આવી જઈએ. હેલો અલ્કેનની KCN સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ તરીકે अल्काइल साइनाइड. सही है क्या भैया? सही है, बिल्कुल सही है. एजीसीएन સાથે મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ. બિલકુલ સહી है भैया, સાચું છે. મીન્સ પહેલો સ્ટેટમેન્ટ કરેક્ટ. બીજો સ્ટેટમેન્ટ કેસીએન અને એજીસીએન બંને ખૂબ જ વધારે આયનિક. અલ્યા બંને થોડી. કેસીએન આયનિક હોય. એજીસીએન તો કેવો હોય બેટા? એજીસીએન તો હોય સહસંયોજક. આ કોવેલેન્ટ હોય. તો બીજો સ્ટેટમેન્ટ શું થયો બેટા? ખોટો. તો પહેલું સાચું, બીજું ખોટું. કયું આવશે ભાઈ? ચેન્નઈ. કે એ સાચું છે પણ આર સાચું નથી. ખબર પડી ગઈ? એનસીઆરટી માં આપેલો છે, આ કોયડો છે, તમે ખાસ જોજો. બરોબર? चलिए भाई, लास्ट क्वेश्चन ऑफ टुडेज क्लास. स्वार्ट्ज और फिंकलस्टीन, ये तीसरी क्लास है. कितनी बार आ चुका है? 3, 4, 5 बार आके भी आता ही रहेगा. स्वार्ट्ज प्रक्रिया कई छे? स्वार्ट्ज प्रक्रिया જ્યારે પણ ફ્લોરો સંયોજનો બનાવવાના હોય સ્વાર્ટ્જ પ્રક્રિયા, આયોડો સંયોજનો બનાવવાના હોય ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા. હવે જુઓ તો અહીંયા ફ્લોરો સંયોજનો. બોલો ભાઈ ચેન્નઈ. તો ચેન્નઈ જવાબમાં તમે ધ્યાનથી જો,
એજીએફ સિવાય શું વપરાય? COF2. હજી શું વપરાય? Hg2F2. અરે ખબર પડે છે? હજી શું વપરાય? SbF3. આ બધા વપરાઈ શકે, જેથી કરીને ફ્લોરોમિથેન બને છે. પ્રક્રિયા કઈ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો મારા ખ્યાલથી આજના જે ક્વેશ્ચન છે એ તમને ખબર પડી હશે. 100% પ્રેક્ટિસ કરજો, ફરીથી એનું કન્સેપ્ટ વાંચવાનો પ્રયાસ કરજો. જે ટોપિક ઉપર હું લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છું એ ટોપિક ઉપર ખાસ ધ્યાન આપજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આપના ગુજરાતમાં જેટલા પણ મિત્રો હોય એમને શેર કરજો ઓર લાઈક કરજો. એઝ વેલ એઝ હજી એક ઓપ્શન, કમેન્ટ બોક્સમાં જઈ અને ચોક્કસથી કમેન્ટ કરવાનું, સાહેબ હેલો એલ્કેન હેલો એરીનમાં આ ટોપિક અમને ખબર પડી નથી, યા આ ટોપિકમાં વધારે કન્ફ્યુઝન અમને રહે છે. જો દરેક તમારી સ્કૂલમાં શિક્ષકો બહુ સારી રીતે મહેનત કરતા હશે, દરેક શિક્ષક પોતપોતાની રીતે બિલકુલ કમ્પ્લીટ પ્રયાસ કરતા હોય, પણ ઘણી વખત એવું બને કોઈ વિદ્યાર્થીને કોઈ ટોપિક ઉપર આખું સમજણ ના પડી હોય, તો એ જે ટોપિક છે દરેકની એક સમજાવવાની રીત અલગ અલગ હોય. તો કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે ભાઈ આ ટોપિક મારે હેલો એલ્કેન હેલો એરીનમાં શીખવા જેવું છે, તો એક્ઝેક્ટ હું બોર્ડ પહેલા તમારે એને હું ટોપિક બનાવી યુટ્યુબ પર અપલોડ કરીશ, તો કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. ટિલ ધેન, નમસ્કાર, બાય બાય.